અમદાવાદમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। પહેલા જ વરસાદમાં અમદાવાદ પાણી થઈ ગયું। ઈએમસીના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ। મીઠાખડી અંડરપાસમાં 1.5 ફૂટથી વધુ પાણી ભરાયા છે। વાહન ચાલકો માટે મીઠાખડી અંડરપાસ બંધ કરાયો છે। એસજી હાઈવે, થલતેજ, પકવાન, બોડકદેવ, ઇસ્કોન, બોપલ, વાડજ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। અમદાવાદમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। રામોલમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ ખાબક્યો। વટવામાં 1.25 ઇંચ, મધ્ય અને પશ્ચિમ ઝોનમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। દક્ષિણ ઝોનમાં 1.5 ઇંચ અને ઉત્તર ઝોનમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો। પૂર્વ ઝોનમાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી છે તે થઈ છે। પ્રથમ વરસાદમાં જ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેર પાણી થઈ ગયું છે। મીઠાખડી અંડરપાસ છે તે વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે। તમે જોઈ રહ્યા છો કે અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે મીઠાખડી અંડરપાસ છે તે વાહન ચાલકોને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઘૂંટણ સુધી પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। પ્રથમ વરસાદમાં જ કોર્પોરેશનના જે પ્રી મોન્સૂન પ્લાન છે તેની પોલ ખુલી ગઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂનની કામગીરી છે તે અધૂરી જોવા મળી રહી છે। આ તમે જોઈ રહ્યા છો કે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। શહેરમાં ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। પાણી ભરાવાને કારણે અનેક વિસ્તારો છે ત્યાં વાહન ચાલકોના વાહનો છે તે પણ ફસાયેલા છે। તો પ્રથમ વરસાદમાં જ કોર્પોરેશનની જે પ્રી મોન્સૂન કામગીરી છે તે કામગીરીની પોલ ખુલી ગઈ છે। માત્ર 2 થી 3 ઇંચ વરસાદમાં જ અમદાવાદ શહેર છે તે પાણી થયેલું જોવા મળી રહ્યું છે। શહેરના અનેક અંડરપાસ છે તે અંડરપાસમાં પાણીનો નિકાલ ન થતાં વાહન ચાલકો માટે બંધ કરવા પડ્યા છે। કેમેરામેન રીતેશ સુથાર સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। શહેરનો નવરંગપુરા વિસ્તાર છે તે જળબંબાકાર બન્યો છે। તમે જોઈ રહ્યા છો કે સ્વસ્તિક 4 રસ્તાથી નવરંગપુરા 4 રસ્તા તરફ આવવાનો રસ્તો છે તે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। 1 થી 1.5 ફૂટ જેટલા પાણી છે તે મુખ્ય રસ્તા ઉપર ફરી વળ્યા છે। પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે તે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાની બંને તરફ આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કારણ કે જે રીતે વરસાદ વરસ્યો છે, માત્ર 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને આટલા વરસાદમાં જ ઘૂંટણસમા પાણી છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે તમે જોઈ રહ્યા છો કે હવે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તે કેચપીટો છે તે કેચપીટોના ઢાંકણા હવે શોધી રહી છે। અત્યાર સુધી જે પ્રી મોન્સૂનની કામગીરી હોય છે તે કામગીરી કરવામાં આવી નથી, તેના કારણે આ સ્થિતિ છે તે નવરંગપુરા જેવા વિસ્તારમાં સર્જાઈ છે। કારણ કે અહીંયા ભાગ્યે જ પાણી ભરાતા જોવા મળે છે, પરંતુ જે મુખ્ય કેચપીટો હોય છે, જે સ્ટ્રોમ લાઇનની કેચપીટો હોય છે તે સાફ ન કરવામાં આવતા આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાય છે। કેમેરામેન રીતેશ સુથાર સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।